ભક્તો કહે છે ને, જપલે હરિ કા નામ મનવા, જપલે હરિ કા નામ. એ અનમોલ રત્ન રામ અને કૃષ્ણ, બે અઢી અક્ષરના નામ છે, મફતમાં મળ્યા છે, પણ આપણને મફતની કોઈ કિંમત નથી. જો રૂપિયા આપીને ભગવાનનું નામ લેવાનું હોય તો બોલે આપણને કેવી કિંમત થાય એની, કારણ પૈસા આપ્યા છે. પણ અહીંયા તો એકેય રૂપિયાનો ખર્ચ નથી, અને વગર ખર્ચે વગર રૂપિયાએ ભગવાનને યાદ કરવાનો છે તો બોલો બોલાય છે ખરો? મફતની કોઈ કિંમત નથી. બોલો હમણાં અહીંયા ટિકિટ જો કરી દે કથામાં આવવાની તો કેટલા જણા આવે? આવતા વર્ષથી જો આ આયોજકો એમ કે કથામાં આવવું હોય તો 250 રૂપિયાની ટિકિટ લેવાની ને પછી કથામાં આવવાનું. બોલો કેટલા જણા આવે? જેને ભગવત કથામાં રસ છે, ઈચ્છા છે, એ તો આવશે જ, પણ બાકીના બધા લાભ લેશે ખરા? લેનારો લાભ લેશે, બાકી આખું ગામ ના આવી શકે. ભગવત સ્મરણ આપણને મફત મળ્યું છે તો એનો લાભ લેવો જ જોઈએ. સેકન્ડે સેકન્ડે, ક્ષણે ક્ષણે, એક એક મિનિટે બસ એને યાદ કરો. પણ મફતમાં રામ બોલવાનું કે છે, પણ રામ બોલાતો નથી. જેને ભક્તિ છે એ તો 100% બોલશે જ, પણ બીજાને જેને ભાવ નથી, પ્રેમ નથી, ભક્તિ નથી, એને રામ બોલાવો હોય તો 500 રૂપિયા થાય. કેવી રીતે થાય? તો 200 રૂપિયા કેસ ફી ભરી અને ડોક્ટરની જોડે જવું પડે. ડોક્ટર રોગનું નિદાન કરે, દવાનું કાગળિયું પ્રિસ્ક્રિપ્શન લખીને આપણને આપી દે, લો આ દવા લઈ આવો. દવા લીધી, 200-300 રૂપિયાની દવા આવી. ડોક્ટરે કીધું તાત્કાલિક અસર કરવી હશે તો ઇન્જેક્શન લેવું પડશે. આપણે કહીએ ને, ડોક્ટર સાહેબ થોડીક સારું લાગે એવું કરો કંઈક. ડોક્ટરે કહે તો પછી ઇન્જેક્શન લો તો તરત અસર કરશે. દવા કલાક 1.5 કલાક પછી કરશે. અને ઇન્જેક્શન ડોક્ટર સાહેબ ભરે અને નીડલ જ્યાં શરીરની અંદર વાગે ત્યારે ઓ રામ, બોલો એ સમયે રામ કેવો વાલો લાગે છે. આ રામ 2 શબ્દ બોલવા માટે કેટલા રૂપિયા આપ્યા તમે? 500-700 રૂપિયાનો ખર્ચો કર્યો ત્યારે રામ બોલાયો. બોલો એ રામ કેટલામાં પડ્યો? 700 રૂપિયાનો છે, મફતમાં, પણ બોલી શકાતું નથી. બસ 7 દિવસ આપણે આ જ પ્રયત્ન કરવાના છે. જેટલો સમય મળે એટલો, 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક, કલાક, 2 કલાક, જેની પાસે જેટલો સમય છે બસ એટલો સમય આ ભગવત સેવા માટે, ભગવત કથા માટે, ભગવત સત્સંગ માટે એટલો સમય 7 દિવસ સુધી ફાળવતા જઈએ.